નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર તાલુકાના સામોજ ગામે ત્રીજો સમૂહ જવારા મહોત્સવ। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે ત્રીજા સમૂહ જવારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પડિયાર લોકોની કુળદેવી માં ચંદ્રિકા ભવાની, ગામની વેરાઈ માતા અને મહાકાળી માતાના આશીર્વચનથી આ સમૂહ જવારા મહોત્સવનું આયોજન થયું, જેમાં કુલ 49 જોડા જવારા હતા। ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2013માં પણ બીજા સમૂહ જવારા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું, ત્યારબાદ 2024માં આ ત્રીજો જવારા મહોત્સવ છે। સમૂહ જવારા સમિતિએ પૂજામાં ભાગ લીધેલ તમામને પૂજામાં પહેરવાના વસ્ત્રો તેમજ એક દાતા તરફથી તાંબાનો પૂજા સેટ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત કેપી ગ્રુપ એનર્જી દ્વારા આ સમૂહ જવારામાં 25,000નું દાન આપવામાં આવ્યું હોય એવા અહેવાલો મળી રહ્યા છે। આવતા વર્ષે સામોજ ગામમાં નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં ફક્ત ગામની જ છોકરીઓની જાન એક જ દિવસે ગામમાં આવે અને કોઈપણ જાતનો ખર્ચ લીધા વગર આ લગ્નોત્સવ યોજાય તેવું આયોજન આવતા આ વર્ષે થશે એમ ગામના એક વરિષ્ઠ નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર।